દુર્ઘટના બાદ જવાબદાર સરકારી અધિકારીઓ સામે માનવ વધનો ગુનો નોંધવા માટે સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે 9 જુલાઈ 2025ના રોજ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 15થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં 4થી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાંથી કેટલાક મૃતદેહો હજુ શોધાઈ રહ્યા છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયેલ કેટલાક લોકોની હાલત હજુ પણ ગંભીર છે. આ દુર્ઘટનાને લઈને સરકારી તંત્રની ગંભીર બેદરકારી સામે આવે છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકરોના જણાવ્યા મુજબ બ્રિજની હાલત વિશે અગાઉ અનેકવાર તંત્રને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. 1985માં બનેલો આ બ્રિજ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો, છતાં તેને બંધ કરવામાં આવ્યો ન હતો. 2022માં પણ જિલ્લા પંચાયતના સભ્યએ બ્રિજની દયનીય સ્થિતિ અંગે પત્ર લખ્યો હતો, છતાં તંત્રએ અવગણના કરી હતી. દુર્ઘટના બાદ જવાબદાર સરકારી અધિકારીઓ સામે માનવ વધનો ગુનો નોંધવા માટે સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સરકાર અને તંત્ર સામે જવાબદારી નિભાવવા માંગ કરી રહ્યા છે. આ ઘટનાની તપાસ માટે માર્ગ અને મકાન વિભાગની 6 સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટી રચાઈ છે, જે બ્રિજ તૂટવાના કારણો અને બેદરકારી અંગે સરકારને રિપોર્ટ આપશે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે દુઃખ અને રોષનો માહોલ સર્જ્યો છે. પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે અને અનેક પરિવારો પર આફત આવી છે. સ્થાનિકો અને રાજકીય નેતાઓએ તંત્રની બેદરકારી સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે કડક પગલાંની માંગ કરી છે.